સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તોડફોડ કરાઈ। અજાણ્યા ઇસમ દ્વારા ફોર વ્હીલ કારના કાચ તોડાયા, જ્યારે કેમ્પસમાં પાર્ક કરેલ 3 થી વધુ કારના કાચ તોડવામાં આવ્યા। કાર પર ઈંટ ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલનો આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે। કેમ્પસમાં લાગેલા સીસીટીવીની સિવિલ તંત્રએ તપાસ શરૂ કરી। સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી, જ્યારે બનાવ બાદ સુરક્ષાને લઈ દર્દીઓ તથા સ્ટાફમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। અજાણ્યા ઇસમ દ્વારા ફોર વ્હીલ કારના કાચ તોડવામાં આવ્યા, જ્યારે કેમ્પસમાં પાર્ક કરેલ 3 થી વધુ કારના કાચ તોડ્યા। જ્યારે કાર પર ઈંટ ફેંકીને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું। 3 થી વધુ કારના કાચ તોડવામાં આવ્યા, જ્યારે કેમ્પસમાં લાગેલા સીસીટીવીની સિવિલ તંત્રએ તપાસ શરૂ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી, શું છે સમગ્ર બનાવ? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તોડફોડ બાદ હવે સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। વ્યવહારિક છે કે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ સહિત ડોક્ટરનો સ્ટાફ પણ હોય છે અને ત્યાં મોંઘી ધાત ગાડીઓ પણ મૂકેલી હોય છે, ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફોર વ્હીલના કાચ તોડવા આવી છે। ત્યારે ખાસ મોડી રાતે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં ઉભેલી જે 3 થી વધુ ફોર વ્હીલ કાર છે તેના કાચની તોડફોડ કરવામાં આવી હતી। કાર પર ઈંટ ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેનો ખાસ પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। હોસ્પિટલ જે કેમ્પસ છે, આ હોસ્પિટલ કેમ્પસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ છે એની હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે। સિવિલ તંત્રની લાપરવાહી કહો કે બેજવાબદારી, ત્યાં વોચમેનો પણ રાખ્યા હોય છે, સિક્યોરિટી ગાર્ડ હોય છે, છતાં પણ આ રીતે મોંઘીધાત કારોના જે કાચ તોડવામાં આવ્યા છે એ બનાવ બાદ સિવિલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાને લઈને દર્દી અને તબીબોમાં અત્યારે ચિંતાનું મોજું પડી વળ્યું છે, પરંતુ આ કાચ કોઈ તોડ્યા છે એને લઈને હજી સુધી સવાલ ઉભા છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી।